વડોદરામાં ડેસર તાલુકાની કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ હોવાની માહિતી સ્પષ્ટ થઈ છે। 24 કલાકથી નર્મદા માઇનોર કેનાલ છલકાતા ખેતરો જળબંબાકાર થયા છે। વાલાવાવથી કડાચલા સુધીના ગામોની ખેતી જમીનમાં પાણી ઘૂસ્યું। મકાઈ અને દિવેલા પાકને ભારે નુકસાનની આશંકા। ખેડૂતોમાં ભય અને રોષ। વારંવાર રજૂઆત છતાં કેનાલોની સફાઈ ન થવાનો આક્ષેપ। સફાઈ માટે લાખો ખર્ચાયા હોવાના આરોપ છે। તપાસ અને તાત્કાલિક કાર્યવાહીની માંગ। ને આ કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવાને કારણે મારી 30 વીંગા મકાઈ અને 40 વીંગા દિવેલાનો સત્યાનાશ વરી ગયું છે। તો એનો આખરી જવાબદાર કોણ? અધિકારી, સરકાર કે મયથી માલ મળે ખાવાવાળા ઓફિસરો? ક્યારથી લીકેજ છે આ એમ જોવા જઈએ તો આ છેલ્લા 5 વર્ષથી આ જ તકલીફ છે અમારે। અને આજે હવડે ક્યારથી લીકેજ છે? આજે રાતથી આ તૂટ્યું છે। તૂટ્યું છે કે લીકેજ જ છે? લીકેજ જ છે। આખી કેનાલની કોઈ સાફ સફાઈ થતી નથી। કેનાલ અધિકારીઓ કોઈ આવા તૈયાર આપાય નજર કરવા આવતા નથી। ઓફિસોમાં બેઠા બેઠા પગાર ખાવો છે એમને। અને કેનાલની સાફ સફાઈ છે જાડી ચાકરા એ કાલે મારે જાતે બાવરિયા સાફ કરવા પડ્યા। હજુ અડધું બાકી રહ્યું છે। કેનાલ વાળા કોઈ આવતા નથી સાફ કરવા વાળા પણ। કયા પાકને નુકસાન થાય એવું લાગે? મારી 30 વીંગો મકાઈ, 40 વીંગો દિવેલા આજે પાણીમાં ડૂબેલા છે।